દર્શક મિત્રો નમસ્કાર. દર્શક મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત નંબર 1 ચેનલ. આજે આપણે જોવાનું છે ભારતના રાજ્ય અને તેના પાટનગર. ભારતમાં 29 રાજ્યો છે અને તેના રાજધાની શું છે તેની વિશે થોડી ચર્ચા કરીએ. પહેલું આવે છે અસામ. અસામનું પાટનગર છે દિસપુર. એની પછી આવે છે આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદ. એની પછી આવે છે અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર. એની પછી આવે છે બિહારની રાજધાની પટણા. એની પછી આવે છે છત્તીસગઢની રાજધાની રાયપુર. નેક્સ્ટ આવે છે ગોવાની રાજધાની પણજી. હવે આવે છે ગુજરાતની રાજધાની ગાંધીનગર. એની પછી આવે છે હરિયાણાની રાજધાની ચંદીગઢ. 9 નંબર પર આવે છે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા. જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગર. ઝારખંડની રાજધાની રાંચી. કર્ણાટકની જૂની રાજધાની બેંગલુરુ હતી અને અત્યારે હાલમાં નવી રાજધાની બેલગાંવ છે. 13 નંબર પર આવે છે કેરળની રાજધાની તિરુવનંતપુરમ. 14 નંબર પર આવે છે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ. મણિપુરની રાજધાની ઇમ્ફાલ. 17 નંબર પર આવે છે મેઘાલયની રાજધાની શિલોંગ. 18 નંબર પર આવે છે નાગાલેન્ડની રાજધાની કોહિમા. 19 નંબર પર આવે છે તમિલનાડુની રાજધાની ચેન્નાઈ. તમિલનાડુને મદ્રાસ તરીકે પણ ઓળખાય છે. પંજાબની રાજધાની ચંદીગઢ. ત્રિપુરાની રાજધાની અગત્રા. ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વર. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ. સિક્કિમની રાજધાની ગંગટોક. ઉત્તરાખંડની રાજધાની ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન. રાજસ્થાનની રાજધાની જયપુર. પશ્ચિમ બંગાળની કોલકાતા. 28 નંબર પર આવે છે મિઝોરમની રાજધાની આઇઝોલ. અને લાસ્ટ છેલ્લું આવે છે તેલંગાણાની રાજધાની હૈદરાબાદ, જે હમણાં નવું બનેલું છે 29મું રાજ્ય. ધન્યવાદ.